હાલમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે ઉમરગામમાં અપક્ષ ઉમેદવારોએ એક જંગી સભાને સંબોધન કર્યું હતું। આ સભામાં હાલમાં જ થયેલા મામલતદારના મોતનો પ્રશ્ન ઉઠ્યો હતો અને ભાજપ પર ગંભીર આક્ષેપો થયા હતા। ઉમરગામના કલગામ કોરિયા ફળિયા ખાતે અપક્ષ ઉમેદવાર રાકેશ રાયની અધ્યક્ષતામાં યુવા શક્તિ વિકાસ સંગઠનની ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન રાકેશ રાયના હસ્તે ગ્લાસના ખેસ ધારણ કરી અનેક લોકોએ અપક્ષ પેનલ યુવા શક્તિ વિકાસ સંગઠનમાં જોડાઈ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું। સભામાં જોડાયેલા લોકોએ આવનારી ચૂંટણીમાં સંગઠનને મજબૂત બનાવવા અને ગ્લાસ નિશાનને વિજય બનાવવા માટે હાકલ કરી હતી। જો કે આ દરમિયાન રાકેશ રાયે સત્તામાં બેસેલી ભાજપ સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા અને હાલમાં જ મામલતદારનું મોત થયું છે તેના પગલે તેમને આક્ષેપ કર્યા હતા। તેમણે કહ્યું હતું કે ભાજપ સરકારના દબાણના કારણે મામલતદારે આપઘાત જેવું મોટું પગલું ભરી લીધું છે। જો કે આ મામલે તપાસ ચાલુ છે અને જો તપાસમાં કોઈ કસૂરવાર હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। આ તો છે ને અત્યાચારી સરકાર છે, દાદાગીરી કરવાવાળી સરકાર છે। આપણા વિસ્તારના ઉમરગામ તાલુકાના દલપતભાઈ બ્રાહ્મણ કચ્છ મામલતદાર સાહેબ ખૂબ કર્તવ્યનિષ્ઠ, પ્રામાણિક, સજ્જન વ્યક્તિ, એક સજ્જન અધિકારી એટલું દબાણ કર્યું કે ભાઈ રાકેશભાઈનું ફોર્મ કેન્સલ કરો નહીં તો તમને જેલમાં બેસાડીશું। હવે કેવા કેવા પ્રકારના દબાણ કર્યા કે તે ભાઈ અધિકારી બિચારા આપઘાત કરવા માટે પ્રેરણા કરી। એક આદિવાસી સમાજના અધિકારી એ આપઘાત કરવા પડ્યો। ચાલે? આટલી દાદાગીરી ચાલે? એક મામલતદાર કક્ષાનો તાલુકા મેજિસ્ટ્રેટ આત્મહત્યા કરી લે, આવી પરિસ્થિતિનું નિર્માણ આ સરકાર કરે, આ ભાજપ કરે। આની તપાસ ચાલુ છે। ભલભલા લોકોએ જેલમાં જવાનો વારો આવવાનો છે। એક આદિવાસી સમાજના એક ગરીબ ઘરનો અધિકારીને મજબૂર કરે આત્મહત્યા કરવા માટે। જો આપણે સાચા આદિવાસી હોઈએ અને આપણે સાચા દેશના નાગરિક હોઈએ, એક દેશના સાચા પ્રામાણિક નાગરિક હોઈએ તો એનો જવાબ આપવાનો છે, આ આત્મહત્યાનો બદલો લેવાનો છે અને અનિલભાઈને જીતાડવાના છે, મહેન્દ્રભાઈને જીતાડવાના છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।